અંદર માવડીએ કેવા સંસ્કારો છે એ પાયા. અને આ વરસવા જેવું ટાણું છે, જ્યાં જ્યાં વરસવા જેવું લાગે તો વરસજો. લેવા માટે આ પ્રોગ્રામ નથી, પાછું ફરી વખત ચોખવટ કરું. પણ મરું પણ માંગવું નહીં अपने तन के काज, પણ પરમાર્થ ને કાજ જેને માગતા એ નો આવેલા છે. કારણ કે ધર્મ સંસ્કૃતિ બેન દીકરીની રક્ષાને માટે થઈને જેને જેના માથા વધેર્યા ને એ વીર મેહુર દાદાના લોહીનું આ વાતું છે બધી. એમાં પછી કાંઈ ઘટે નહીં. એટલે જ્યાં દેવા જોતું લાગે ત્યાં દેજો. આ જે નાણું છે એ એવા કામની અંદર વપરાય છે અલગ અલગ. બધા એના સાક્ષીઓ છે. ગાયોને નીણ હોય, લીલો ચારો હોય, પક્ષીઓને ચણ હોય, બાળકોને બટુક ભોજન હોય, આવા બધા કામની અંદર આ બધા પૈસાનો ઉપયોગ. પૈસાથી અત્યારે તમે જુઓ ને તો આપણને એમ થાય કે પ્રોગ્રામ છે, આ પૈસા માટેનો પ્રોગ્રામ છે કે શું છે એ આપણને ન સમજાય. પણ આ તો માત્ર એક ભાવનો છે. તલવાર કેરી ધાર પર જેણે હિન્દુ ધર્મને તાર્યો હતો, એ પડકાર કરતી પુત્રને શિવા મર જય સમર મેદાનમાં. એ અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આજનો મહિમા છે એ માતૃવંદનાનો છે. ત્યારે આવી માઓ છે, માવડીઓ છે એ યાદ આવે. માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ કહેવા વાળી આપણી સંસ્કૃતિ છે, એ આપણી પરંપરા છે. બાકી હમણાં ભાઈએ કીધું ને એમ જવાનું તો બધાયને છે, પણ આ સેવા કરી કરીને જે ગયા ને એના જીવતર બહુ ઉજળા. આ જે દેશની અંદર બળદ ઘરડો થઈ જાય ને તોય તે આપણા ઘરડા જે જૂના લોકો છે ને પાળતા, બળદનું ઘડ પણ પાળતા હો, ઢોરનું. હવે એ દેશની અંદર વૃદ્ધાશ્રમ થયા. હવે આપણે પ્રગતિ કરી કે અધોગતિ કરી એ આપણે સમજવાનું. કવિરાજ અનાથ આશ્રમ પાસે પસાર થયા ને એટલે એના નાના નાના બાળકો અનાથ હતા, એ રમતા હતા. એને પૂછ્યું તમે કેમ આયા? એ બાળકોએ કીધું કે અમારા માવતર નાનપણમાં ગુજરી ગયા ને અમારું કોઈ નહોતું એટલે અમે અહીંયા અનાથ આશ્રમમાં રહ્યા. કવિ ત્યાંથી આગળ ગયા ને વૃદ્ધાશ્રમ દાદા આવ્યો. વૃદ્ધાશ્રમે વડીલો બેઠા હતા. એને પૂછ્યું કે તમે કેમ વડીલોને કે આયા? એ કે અમારા નાનપણમાં ગુજરી ન ગયા ને એટલે અમે આયા. બહુ ઝીણી ઝીણી વાતો છે પણ સમજવું. અમારા જો આવતા વેત ટળી ગયા હોત ને તો અમે અમારા ઘરે હોત. આ ઈ દેશ નથી, આ ઈ સંસ્કૃતિ નથી. આ શ્રવણ જેવા દીકરાઓ માત પિતાને ખંભે કાવડમાં નાખીને 4 ધામની યાત્રા કરાવે ને ઈ આ દેશ છે, ઈ આ પરંપરા છે. બાકી જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે, તરણાઓએ તારી દીધાના દાખલા. અહીંયા જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે અને તરણાઓએ તારી દીધાના દાખલા છે. એવડી મોટી ક્યાં હસ્તી હતી મહારાજા પાસે એની, એમ છતાંય કીડી જેમ છતાંય ઉંદરે ઝાડ કાપીને સિંહને છોડાવવાના દાખલા. ભલે નાનો માણા હોય પણ જરૂર તો એ નહીં પડે હો. હા, બાકી હો ભલે તમે સમર્થ, કોઈ અવરને કમજોર ન સમજશો. અહીંયા દોડમાં કાચબાએ સસલાને હરાવવાના દાખલા. હો ભલે તમે સમર્થ, બાકી અહીંયા દોડમાં કાચબાએ સસલાને હરાવવાના દાખલા છે. અને પડખા ફેરવતી રહી અમેરી રેશમી તળાઈમાં. મેલોની અંદર તળાઈમાં પડખા ફેરવતી રહી અમીરી રેશમી તળાઈમાં. અને અહીંયા ફૂટપાથની અંદર ઘસઘસાટ ઊંઘી ગયાના દાખલા. ફૂટપાથ ઉપર ઘસઘસાટ માણસો ઊંઘી ગયા. અને મોંઘી દવાઓ કામ ન લાગી મરણ પથારીએ. મોંઘી દવાઓ કામ ન લાગી મરણ પથારીએ. ત્યારે અહીંયા કોકની દુવાઓ જીવાડી ગઈ એના દાખલા છે. હા, આ દેશની અંદર દુવાઓ જીવાડી ગઈ એના દાખલા છે. દોસ્ત આવ્યા છો એ બધાને જવાનું જ છે, પણ જેના જન્મના દાખલા છે ને એના મરણના દાખલા છે. જે જન્મા ને એના મરણના દાખલા. એટલે હમણાં ભાઈ કહેતા હતા ને એમ, એકલા જ આવ્યા મનવા એકલા જવાના, એ સાથી વિના સંગી વિના
એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના. લોક સાહિત્યના કુવાની અંદર અમૃત જેવી ઘણી વાતો છે. આગળ ઉપર સમય મળતો જશે તો આપણે કરતા જઈશું. ને વિનંતી કરું આપણો જે હવે ધૂન અને ભજનનો રાઉન્ડ છે એ આગળ વધારે વિનંતી કરું ભાઈ અશ્વિનભાઈ ચૌહાણ આપણી વચ્ચે આપણે આમંત્રણને માન આપીને કાંતિભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અમારા છોટે એક બહુ સરસ મજાનું ભાઈ મંજીરું પણ વગાડ્યા. શું નામ ભાઈ? ધ્રુવભાઈ. બાર હા ધ્રુવભાઈ, તમારી પણ આમ સરસ મજાની પ્રગતિ આ ક્ષેત્રની અંદર થાય. કારણ કે આના કોઈ ક્લાસીસ નથી હોતા. આ લોહીની અંદર અમુક વસ્તુ થઈ હોય અને તો જ બહાર આવે. તો વિનંતી કરું ભાઈ અશ્વિનભાઈ ને કાવોવાલા ગરવા રૂડા ગણેશને બેહારીને આજની ભજન સંધ્યાને આગળ વધારે. અશ્વિનભાઈ ચૌહાણ. સંતનો હે પ્રભુજી સકલ સૃષ્ટિના સંતનો ચરણો નો છુદાસ અનુભવ ચક્ષુયા પૂજો કરું છું વાણી પ્રકાશ. માવ મૈયા અંગથી ઉપજા શિવજી તણાય ઉપદેશ પ્રથમ પહેલા સ્થાપના તમારી જી નામ ધરાવ્યા ગુણે આપણા સનાતન ધર્મની અંદર ગમે તે કાર્ય હોય તો પ્રથમ શરૂઆત ગણપતિ મહારાજથી થાય. ગણપતિ મહારાજથી શરૂઆત કરી અને પછી ભજન તરફ જવું છે. ત્યારે મા પાર્વતી જલ જીલણ ચલી નારી નવલેવે પોતાના અંગનો મેલ ઉતારી તેના ઘડિયા ગુણે રામને મનાવો ગરવા દેવને મનાવો ઓજી રે શાયર જલ ભરિયા હે જી હાલો ને રૂઠડા રામને મનાવો શાયર જલ ભરિયો હે જી
ડીરા પર જ્યારે તુને એવા ઘોડા રે કળિયુગના રે મેહુલા એવા ઘોડા રે કળિયુગના રે મેહુલા ઓજી રે શાયર જલ ભર્યો વામણ રે છોકરિયા ગાડા જોડો રે ઓજી રે શાયર જલ ભર્યો ઓ કહે પાલન શ્રી તમે કહે રે પાલન શ્રી તમે રૂગરાન રે આવા ગુરુના ચરણમાં શીશ નમાવો આવા ગુરુના ચરણમાં શીશ નમાવો હે ધીરે શાયર જલ ભર્યો હે છોડીને જાય કાગાએ અર ઘરો ઘર રે હરિને માં દેવી પરમેશ્વર પણ પશુરિયો અરે મળી નહીં હરિને માં દેવી પરમેશ્વર પણ પશુરિયો અરે જાયો જશોદા તણો કાન કે વાળો મળીને હરિને માત દી પરમેશ્વર પણ પશુ રહ્યો ઈ જાયો જશોદા તણો કાન કહેવાણો કાગડા ભગવાને 24 અવતાર લીધા યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારતમ અભ્યુત્થાનમ તદાત્મ્યમ જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ભાર વધ્યો
ત્યારે ત્યારે ભગવાને 24 અવતાર લીધા એવું ભાગવત કહે છે, પણ એમાં આપણે જાણતા હોય તો કેટલા અવતાર ને કે 5 થી 6 અવતાર રામ કૃષ્ણ છે, આવા 5-6 અવતારના આપણને નામ આવડતા હોય, પણ મળી નહીં હરીને માં તેથી પરમેશ્વર પણ પશુ રિયો ઈ જાયો જશોદા તણો કાન કહેવાનો કાગડા. હે બાકી ભગવાને ઘણા અવતાર લીધા, કુર્મ અવતાર, વરા અવતાર, નૃસિંહ અવતાર, પણ હમણાં વાત થઈ એમ જવાનું બધાને ફરજિયાત જ છે, પણ કાળ ગમે ત્યારે પડે ની કાળ વહમો જ લાગે. માટે કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો માં, એ કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો માં, કઈક રાણા ને કઈક રાધિયા વાલા, કઈક રાણા ને કઈક રાધિયા એ છોડી આયા રે સંસાર, એ છોડી આયા રે સંસાર, એ તે હરિના રસ પીએ પીએ, એ તે વાલાના રસ નગર પતંગ નાયુડી જશે, નગર પતંગ નાયુડી જશે, ઉડે જમયા કડાનું તું, ઉડે જમયા કડાનું તું, એ તે હરિના રસ પીએ પીએ, એ તે વાલાના રસ પીએ. જીવને એકલો અંત કાળે